બધાય મિત્રોને જય શ્રી રામ, જય વત્સરાજ અને જય સનાતન. ગુડ મોર્નિંગ બધા ભાઈઓને. કેમ છો તમે બધા? મસ્ત મજામાં જશો અને હું પણ મસ્ત મજામાં છે. અને આજે આપણે જવાનું હતું આદિત્યપરા. આ જોઈ લ્યો ઓરિયટનો રસ્તો, અને આ ઓરિયટમાં જાય. ઓરિયટમાંથી સીધો આપણે આદિત્યપરાવાળો રસ્તો લઈ લીધો. અને હું જાઉં છું આજે, મારે ઘરનું કામ હતું થોડુંક, એટલે આદિત્યપરા ગામમાં આપણે પૂગી ગયા. આદિત્યપરા ગામમાં આ છે આપણા ગામનું મંદિર, આવડમાનું મંદિર છે. અને મારે આજે પપ્પાને દવાખાને લઈને જવાના હતા, એટલે અને પપ્પાને બેહાડીને નીકળી ગયા દવાખાને. અમે થોડુંક તબિયત સારી નથી એટલે પૂગી ગયા આપણે ફટાણા ગામમાં. અને ફટાણા ગામમાં આયુર્વેદિક દવાખાનું હતું, એટલે આપણે ત્યાં દવાખાને આવી ગયા હતા. અને પપ્પાને દવાખાનામાં દેખાડવાનું હતું. પછી આપણે દવાખાનાનું કામ પૂરું કરીને પપ્પાને ઘરે ડ્રોપ કરીને આપણે નીકળી જવાનું હતું રાણાવાવ. રાણાવાવ દુકાને થોડુંક કામ હતું, એટલે દુકાને જવાનું હતું. પપ્પાને ઘરે ઉતારીને આપણે સીધા રાણાવાવ બાજુ નીકળી ગયા. અને રાણાવાવ થોડુંક કામ હતું. રાણાવાવ કામ પતાવીને આપણે નીકળી ગયા સ્ટેશનમાં. સ્ટેશનમાં પહોંચ્યા હતા, ફાટક બંધ હતી. આપણે જવાનું હતું સ્ટેશનમાં જમવા. પછી આપણે સ્ટેશનમાં પૂગી ગયા લીરબાઈ કૃપા લોજમાં. અને આ હોટલનું ખાવાનું એકદમ ઘર જેવું હોય છે અને મસ્ત સ્વાદ હોય છે, સારું જમ. આ જોઈ લો આપણું દેશી ભાણું તૈયાર. ડુંગળી, સલાડ, સેવ ટમેટાનું શાક, રોટલો, છાશ, આ બધું જમવાનું હોય ને એક નંબર જમવાનું છે આનું.